રાજ્યભરમાં પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ્સ ખોલવાના બહાને લાખોની છેતરપિંડી આચરવાનો સનસનાટીભર્યો મામલો ભરૂચમાંથી સામે આવ્યો છે. વર્ધ્યન અને કુલચા ક્રાફ્ટ નામના ફ્રેન્ચાઇઝીસ આપવાની લાલચ આપી રોકાણકારો સાથે લાખો કરોડોની છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપ વચ્ચે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધતા ભારે ચકચાર મચી ગઈ છે. ભરૂચના ભારતીનગર વિસ્તારમાં રહેતા સૌરભ શિરે અને તેની પત્ની વૈભવ શિરે દેશભરમાં 60 જેટલા ફૂડ્સ આઉટલેટ શરૂ કરવાની મોટી યોજના બતાવી રોકાણકારો પાસેથી લાખો રૂપિયાનું રોકાણ મેળવ્યું હતું. જો કે વાસ્તવમાં માત્ર 18 જેટલા જ આઉટલેટ શરૂ કરાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બાકીના આઉટલેટ્સ અંગે ખોટા વાયદા અને બહાના બતાવી રોકાણકારોને લાંબા સમય સુધી ગેરમાર્ગે દોરાયા હોવાના ગંભીર આક્ષેપ થયા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર કૌભાંડનો ભોગ માત્ર રોકાણકારો જ નહીં પરંતુ સામાન્ય કર્મચારીઓ પણ બન્યા હોવાનું સામે આવ્યું છે. સુરત, વડોદરા સહિતના શહેરોમાં પીઝા, આલુ ટિક્કી અને ફાસ્ટ ફૂડ સામગ્રી તૈયાર કરતી 40 થી વધુ મહિલાઓ અને 50 થી વધુ કર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી પગાર વિના કામ કરતા રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. પગાર નહીં મળતા અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. સમગ્ર મામલે ફરિયાદી આશિષ નેલ્સન ક્રિશ્ચિયન દ્વારા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસનો દોર તેજ કર્યો છે. આ કેસમાં પોલીસે મહિલા આરોપી વૈભવી શિરે અને તેના સાગરીત જયમીન ડોંગરેની અટકાયત કરી રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર આરોપી સૌરભ શિરેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હાલ પોલીસે આર્થિક વ્યવહારો, ફ્રેન્ચાઇઝીસ કરારો અને રોકાણની દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. એમાં આરોપીઓ છે સૌરભ કુમાર હેમંતરાવ શેરે, એની પત્ની વૈભવીબેન સૌરભ કુમાર શેરે અને આ સૌરભનો એક કઝિન છે જયમીનભાઈ ડાંગરે. આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં એક છેતરપિંડીનો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. એમાં આ જે ત્રણેય આરોપીઓ છે એ એવી એક જાહેરાત કરતા કે પોતાની પાસે એક કંપની છે સ્પાઇસ બિયર્સની અને એ કંપનીના નામ હેઠળ એક ક્રાફ્ટ કુલચાની એક ફ્રેન્ચાઇઝી આપવા માગે છે જુદા જુદા વિસ્તારમાં. તો જે કોઈ એ ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો એમનો સંપર્ક કરવો. આ રીતની જાહેરાતના આધારે કેટલાક અરજદારો દ્વારા આ ત્રણેય જણાનો સંપર્ક કરવામાં આવેલો. એ પૈકી આ ફરિયાદી છે આશિષભાઈ નેલ્સન કુમાર ક્રિશ્ચિયન, એમણે પણ આ ક્રાફ્ટ કુલચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે આ ત્રણેય જણાનો સંપર્ક કરતા એમની ફ્રેન્ચાઇઝી લેવા માટે ડિપોઝિટ પેટે તમારે પૈસા જમા કરાવવા પડશે એમ કરીને ટુકડે ટુકડે એમની પાસેથી 26 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવડાવેલી. ત્યારબાદ એમને કોઈ ફ્રેન્ચાઇઝી પણ નહીં આપેલી અને કોઈ એમને રકમ પણ પરત નહીં કરેલી. આ રીતે આ ફરિયાદી આશિષભાઈનું આ ત્રણેય જણાએ ચીટિંગ કરી દેતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. એ પૈકી 3 પૈકી આ વૈભવી શેરે અને જયમીન ડાંગરેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવેલી છે. એમના રિમાન્ડ મેળવીને આ દિશામાં આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં 2 દિવસ અગાઉ એક હાર્દિક રોહિત નામના ફરિયાદીએ પણ ફરિયાદ આપેલી છે અને આ જ રીતે હાર્દિક રોહિત નામના ઈસમ પાસે પણ આ ત્રણેય જણાએ 8,51,000 રૂપિયા જેટલી છેતરપિંડી કરેલી હતી. તો આ સિવાય પણ બીજા ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોઈ શકે છે. તો એ દિશામાં પણ પોલીસ આગળની તપાસ કરી રહી છે.